હેલો મિત્રો, છેલ્લા આપણા પ્રકરણ 8ની વાત કરી રહ્યા હતા ગુરુત્વાકર્ષણ, અને એમાં આપણે કેપ્લરના 3 નિયમો જોઈ ગયા હતા. તે નિયમો આઈએમપી હતા. એ વખતે પણ મેં તમને કીધું હતું ગમે તે એક નિયમ પૂછાય અથવા 3 નિયમ પૂછી શકે. એના પછી આજે આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિકનું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એના પછી અચળાંક. કર્ષણનો પહેલા નિયમ જોઈ લઈએ, પછી અચળાંકની વાત કરીએ. ગુરુત્વાકર્ષણનો નિયમ, પાઠનું નામ જ છે ગુરુત્વાકર્ષણ, બરોબર? તો ગુરુત્વાકર્ષણ શું? તો આપણને ખબર કે કોઈ પણ પદાર્થ એક પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન કરે. કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે, જે પદાર્થ દળ ધરાવે છે, એ પદાર્થ આકર્ષણ ઉત્પન્ન કરે. હું હોય, તમે હોય, કોઈ પણ હોય, પેલી કીડી પણ હોય, એ પણ આકર્ષણ ઉત્પન્ન કરે. એ આકર્ષણ એ જ આપણું ગુરુત્વાકર્ષણ. અને આ જે આકર્ષણ બળ ખેંચાય, બરોબર, તો એને આપણે બળ નામ આપી દીધું, કારણ કે ખેંચવું એટલે બળ. આપણે યાદ કરો, પેલા બળ નામના પાઠમાં આપણે જોયું હતું, ખેંચવું, દબાવવું, ધક્કો મારો, આ બધું જ બળ જ કહેવાય. તો જે વસ્તુ ખેંચાઈ રહી છે આકર્ષણના કારણે, તેને આપણે નામ આપી દીધું બળ. તો એટલે થઈ ગયું ગુરુત્વાકર્ષણ બળ, બરોબર. હવે આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું તો એ તો શોધી શકાય. બે પદાર્થો બે એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ બળ લગાડી રહ્યા, પણ કેટલું લગાડી રહ્યા એ કઈ રીતે શોધી શકાય? તો બસ આ જ વાત આપણે આ ટોપિકમાં કરવાની છે. તો પહેલા સૌપ્રથમ એક સ્ટોરીની વાત કરી નાખીએ. એક દંતકથા છે કે એમાં બધાને ખબર જ હશે કે ભાઈ ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? ન્યૂટન, આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે 1700ની સદીમાં. એવું કહેવામાં આવે છે કે ભાઈ ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો હતો, કંઈક વિચારતો હતો, અચાનક સફરજન એના માથા પર પડ્યું. એટલે એનો વિચાર આવ્યો કે સફરજન શા માટે નીચે પડ્યું. એના પર આગળ જ્યો તો એના પછી એને એવું કીધું કે દરેક પદાર્થ આકર્ષણ બળ ઉત્પન્ન કરે, પૃથ્વી પર આકર્ષણ બળ ઉત્પન્ન કરે, જેના લીધે સફરજન નીચે પડ્યું. તો આકર્ષણ બળ કેટલું જેના એને નામ આપે ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, કઈ રીતે શોધી શકાય તેની આપણે વાત કરીએ. તો પહેલા એક ઘટા લઈ લઈએ. બે પદાર્થો ધારો કે, બરોબર, આ 1 નંબરનો પદાર્થ અને આ બીજા નંબરનો પદાર્થ, બરોબર. બંને પદાર્થો વચ્ચેનું અંતર ધારો કે r છે, સ્મોલ r. કેટલું છે? સ્મોલ r. r છે. બે પદાર્થો વચ્ચેનું અંતર r છે. અંતર હંમેશા કેન્દ્રથી લેવાનું. બે પદાર્થો, બે વચ્ચેનું અંતર r. અંતર હંમેશા કેન્દ્રથી હોવું જોઈએ. કોઈ પણ પદાર્થનું અંતર કેન્દ્રથી જ માપવાનું. આ વસ્તુ યાદ રાખવાની ફિઝિક્સમાં. બે વચ્ચેનું અંતર r. આનું દળ ધારો કે m1 અને આનું દળ ધારો કે m2. બરાબર, અલગ અલગ દળના પદાર્થો છે મેલેલા બે. તો આ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું મતલબ આકર્ષણ બળ લાગવાનું છે. તો આકર્ષણ બળ, આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે આ આપણે જાણવું. તો એના માટે જેને આની વાત કરી હતી એને જ શોધી કાઢ્યું. ન્યૂટને આની વાત કરી હતી. ગુરુત્વાકર્ષણ બળ નોમ ચોથી આવ્યું ન્યૂટનના લીધે, ખ્યાલ ચોથી આવ્યો ન્યૂટનના લીધે. તો આ ન્યૂટને જ કેટલું હશે
એના માટેનું સૂત્ર તૈયાર કરી નાખ્યું. તો એને નિયમ બનાવ્યો. નિયમ પરથી આપણે સૂત્ર તરફ જઈશું. નિયમ શું કહે છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગોળાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના, આ વસ્તુ યાદ રાખો, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ ન્યૂટને આપી દીધું. ચલો નિયમ પ્રમાણે આપણે સૂત્ર તૈયાર કરીએ. તો પહેલા તો શું કે ભાઈ આ બળ જે એને આપણે કહીશું એફ, ફોર્સ એફ. શું કે તેમાં દળના, ધારો કે એકલું દળ F1 એકલું દળ F2 તો દળના ગોળાકાર F1 × F2 દળનો ગોળાકાર થઈ ગયો, ગોળાકારના સમપ્રમાણમાં. ચલો આવી ગયો, આ પહેલું આવી ગયું. બીજું કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્તમાં, તેમની વચ્ચેનું અંતર કેટલું R, પાછળનું વ્યસ્ત શું કે તેમની વચ્ચેના અંતર વર્ગ કરીને વ્યસ્ત કરવાનું. એટલે આવું R². એટલે બળ એ દળના ગોળાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો 2. હવે ભેગું કરી નાખીએ આ બંને સૂત્રો. તો કંઈક આવું સૂત્ર બને, F બરાબર F ચલે છે F1 F2 અપોન R². આવું સૂત્ર બને. બનક ના બને. ચલો આ ચલે છે હટાવીએ તો એક અચળાંક આવી જાય. તમને ખબર છે ચલે છે હટાવીએ એટલે એક અચળાંક આવી જાય. તો એક અચળાંક આવો કેપિટલ G F1 F2 અપોન R². તો આ થઈ ગયો આપણું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું સૂત્ર. ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું સૂત્ર થઈ ગયું. ચલો ખબર પડી આ વાત. એક પદાર્થનું દળ ખબર હોય, બીજા પદાર્થનું દળ ખબર હોય, બે વચ્ચેનું અંતર ખબર હોય તો આપણે બળ શોધી શકીએ. તો આ જી ચૈતા શોધીશું. જી કેટલું તો એની વાત કરી નાખીએ. પહેલા તો આ જીનું આપણે પારિમાણિક સૂત્ર ને એ બધું જોઈ લઈએ. ઘણી વખતે પૂછાય. ચલો જીને કરતા બનાવીએ. F R² અપોન F1 F2 થાય કે ના થાય ભાઈ? આ પેલી બાજુ એટલે ભાગાકાર, આ ભાગાકારનું ગોળાકાર એટલે જી બરાબર થઈ ગયો. ચલો જીરું સૂત્ર આવ્યું. ચલો એકમ લખીએ. એકમ આડો એકમ F એટલે ન્યૂટન, R એટલે મીટર વર્ગ, કેજી એટલે કેજી વર્ગ. ખબર પડી ગઈ આ વાત? ખબર પડી કે નહીં? F1 F2 આ પણ કેજી એટલે કેજી વર્ગ થયો. F એટલે ન્યૂટન, R એટલે મીટર, મીટર એટલે વર્ગ. ચલો પારિભાષિક સૂત્ર બનાવીએ. આપણે ન્યૂટન એટલે હવે તો યાદ રહેવું જુઓ. F1 L1 T-2, મીટર એટલે L2, કેજી એટલે F2 માસ. ચલો ભેગું કરો એમ. ચલો બે ને અચળ એટલે એક કેન્સલ ઉપર જતો માઇનસ હોય. L1 L2 એટલે L3 અને T-2. તો ગુરુત્વાકર્ષણ આ ગુરુત્વાકર્ષણ અચળાંક અડવું કહેવાશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જીરું પારિમાણિક સૂત્ર આ. ચલો ખબર પડી ગયા વાત. હવે આનું મૂલ્ય કેટલું? અચળાંક એટલે કોઈ ચોક્કસ મૂલ્ય હોવું જોઈએ, બરોબર? તો આ મૂલ્ય કેટલું તેને આપણે વાત કરી રાખીએ. તો
જીનું મૂલ્ય કેપિટલ જી, જે અચળાંક કેટલું હ, તો કંઈક આટલું હ. યાદ રાખી નાખજો, બરોબર. ઘણી વખતે પૂછાય કે જીનું મૂલ્ય કેટલું, તો યાદ હોવું જોઈએ. ખબર પડી ગયા વાત? તો આટલું 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કેજી વર્ગ. આટલું મૂલ્ય હા. મૂલ્ય કોને શોધ્યું? જીનું મૂલ્ય. હવે તમે કહેશો કે ભાઈ ન્યૂટને શોધ્યું હશે. ભાઈ ના, જીનું મૂલ્ય ન્યૂટને નહીં, પણ એક બીજા વૈજ્ઞાનિક હેનરી કેવેન્ડિશે શોધ્યું. તમે કહેશો કે ભાઈ નિયમ તો ન્યૂટને આલે, તો જીનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે કઈ રીતે શોધ્યું? તો હા, હેનરી કેવેન્ડિશે શોધ્યું. બરાબર, શોધ્યું હેનરી કેવેન્ડિશ. ઘણી વખતે પૂછાય એક માર્કમાં મેં જીનું મૂલ્ય શોધનાર, એટલે ઘણા લોકો ડાયાથી ન્યૂટન લખી આવું, પણ ના, ન્યૂટન નથી, હેનરી કેવેન્ડિશે શોધ્યું. ચલો, ખબર પડી આ વાત. હવે કઈ તો શોધ્યું એની વાત આપણે કરીએ. જે વસ્તુ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક. હવે સાર્વત્રિક શા માટે કહેવામાં આવે? સાર્વત્રિક શા માટે કહેવાય? કારણ કે દરેક જગ્યાએ આટલું જ હોય. દરેક જગ્યાએ કેટલો હોય? આટલું. 6.67 ગુણ્યા 10⁻11. કોઈ પણ ચંદ્ર પર જો, પૃથ્વી પર હોય, મંગળ પર હોય, ગુરુ પર હોય, શનિ પર, કોઈ પણ ગ્રહ પર હોય, સૂર્ય પર હોય, તો જીનું મૂલ્ય આટલું જ હોય. એટલે ઓર્ડર કહેવાય સાર્વત્રિક. એટલે એક વાક્ય લખવું, જીનું મૂલ્ય પ્રમાણના દરેક જગ્યાએ અચળ રહે છે. તેથી ત્યારે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક એટલે બધે જ અચળ હોય. સાર્વત્રિક અચળાંક કહે છે. સાર્વત્રિક અચળાંક કહે છે. ખબર પડી ગયા વાત? ઘણી વખતે આ પૂછ્યા હતા કે સાર્વત્રિક શા માટે કહેવામાં આવે? બધી જગ્યાએ અચળ રહે એટલા સાર્વત્રિક, બધી. ચલો, જીની વાત પતી ગઈ. હવે આમાં આગળ થોડા વધીએ. ગુરુત્વાકર્ષણ ના નિયમનું સદિશ સ્વરૂપ. ગુરુત્વાકર્ષણના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ કેવું હોય? હવે તમે કહેશો સદિશ સ્વરૂપ છે લાયા, કોઈ નવું હશે? તો હા, કારણ કે બળ કેવી રાશિ? સદિશ રાશિ. બળ કેવી રાશિ? સદિશ રાશિ. એટલે ગુરુત્વાકર્ષણ બળ કેવી રાશિ? સદિશ રાશિ. આ વસ્તુ યાદ રાખજો. જી એ સદિશ નહીં, જી તો અચળાંક. જી એ સદિશ નથી. હવે એફ બરાબર આપણે સૂત્ર લાયા હતા, જી એક પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ અને બે પદાર્થો વચ્ચેનું અંતર r². આ નિયમ આપણે લાયા, ગુરુત્વાકર્ષણનો નિયમ. હવે એફ એ સદિશ રાશિ. જો હું આને સદિશ સ્વરૂપે લખું તો આટલું ચેન્જ થશે, આટલું ફેરફાર થશે, એ આપણે જોવાનું. ચલો, તો આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિ દ્વારા સમજીએ આપણે. આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. બરોબર, ત્રિપારીવાળી દર્શાવી દીધું. બે પદાર્થો ધારો કે આ એક પદાર્થ, આ બીજો પદાર્થ. આ પદાર્થનું અંતર હોયથી r1 હોયથી r2 બે. બરોબર, ઓનું દળ m1. જોતા રહેજો. ઓનું દળ m2. બરોબર. હવે આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ શોધવું એફ. જી તો અચળાંક, જી તો આવશે f1 એટલે એક પદાર્થ દળ, f2 એટલે બીજા પદાર્થ દળ. બે વચ્ચેનું બે વચ્ચેનું અંતર કઈ રીતે શોધવું? આ પ્રશ્ન મોટો હોય. બે પદાર્થો વચ્ચેનું અંતર કઈ રીતે શોધવું? r1 અને r2 એ તો ઉદ્ગમ બિંદુથી અંતર. ઉદ્ગમ બિંદુ O
ઉદ્ગમ બિંદુ ઓ થી અંતર R1 R2 R1 એટલે પહેલા પદાર્થનું ઓ થી અંતર, R2 એટલે બીજા પદાર્થનું ઓ થી અંતર. બે પદાર્થો વચ્ચેનું અંતર તો હજી આવ્યું જ નહીં, તો શું કરશું, કઈ રીતે શું થાય? તો આ વસ્તુ યાદ રાખજો, જ્યારે આવ્યું હોય આ કન્ડિશન કેવી હોય, સદિશ સ્વરૂપ હોય. અને સદિશ સ્વરૂપ હંમેશા અંતર ચોથી ઉદ્ગમ બિંદુથી હોય, સંદર્ભ બિંદુથી હોય અથવા તો ઉદ્ગમ બિંદુથી હોય. હવે આવું હોય તો બે પદાર્થો વચ્ચેનું અંતર મારે શોધવું હોય, આ અંતર મારે શોધવું હોય, કઈ રીતે શોધેવું? તો આ અંતર બે પદાર્થો વચ્ચેનું અંતર જેને આપણે કહીએ R બરાબર R2 માઇનસ R1. આ સદિશ સ્વરૂપમાં દર્શાવી દઉં, બરાબર? સદિશ સ્વરૂપ R2 માઇનસ R1. ખબર પડી કે નહીં? R2 માઇનસ R1, R2 બાય R1 બાદ કરેલ એના રીતે R2 માઇનસ R1. ઓને હું R લખી શકું અથવા તો આ રીતે લખી શકું, R2 વડે લખી શકું, R લખી શકાય, R લખી શકું, R2 વડે લખું, R2 વડે એટલે R2 માઇનસ R1, R2 વડે એટલે R2 માઇનસ R1, R2 વડે એટલે R2 માઇનસ R1. ચલો ખબર પડી આ વાત? આ થઈ સદિશ સ્વરૂપની વાત. બસ હવે મેલો બીજું મેલો. F સદિશ સ્વરૂપ, G સદિશ ના હોય, દળ સદિશ ના હોય. બે પદાર્થો વચ્ચેનું અંતર કેટલું? R21 સદિશ સ્વરૂપ, બરોબર? તો હવે બીજી વાત, આ સદિશની દિશામાંનો એક એકમ સદિશ આટલે લખવો પડશે, તો R કેરેટ 21 આવશે. R કેરેટ 21 આવશે. ખબર પડી કે નહીં? ફરીથી F સદિશ સ્વરૂપ, G M1 M2, બે વચ્ચેનું અંતર R21. તો આટલા એકમ સદિશો લખવું પડે. કઈ રીતના તમે કહેશો આ એકમ સદિશ શા માટે? કારણ કે આપણે લખીએ ને X ને દર્શાવવા માટે I કેરેટ, Y ને દર્શાવવા માટે J કેરેટ, Z ને દર્શાવવા માટે K કેરેટ. હવે આ જે બળ કાં તો ઓમથી ઓમ કાં તો ઓમથી ઓમ, બરોબર? કારણ કે આ એ વાના પર લગાડે, આ એ વાના પર લગાડે, બરોબર? ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ કરો, આઘાતના પ્રત્યાઘાત, આ જેટલું આના પર બળ લગાડે એટલું આ આના પર બળ લગાડે. આઘાતનો પ્રત્યાઘાત કેવો હોય? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો આ પણ આના પર બળ લગાડે, આ પણ આના પર બળ લગાડે. તો બળ તો કંઈક ઓમ આ દિશામાં ઓમ, ના તો એક્સ તરફ ના તો વાય તરફ. તો એને દિશા દર્શાવવા માટે કોઈ બીજો એકમ સદિશ લખવો પડે. આઈ નહીં આવે, જે નહીં આવે, કે નહીં આવે, પણ કોઈક અલગ આવશે. કઈ દિશાવાળો આવશે? આર દિશાવાળો. કઈ દિશાવાળો છે? આર. આ તો આર હ, R21 હ. આ સદિશ શું? આર હોયથી હોય R21 હ. અને આની જ દિશામાંનો એકમ સદિશ એટલે R કેરેટ 21. ખબર પડી ગઈ આ વાત? એક એકમ સદિશ લખવો પડે, દિશાને દર્શાવવા માટે કોઈ એક એકમ સદિશ લખવો પડે. ચલો ખબર પડી ગઈ. તો આ થયું આપણું સદિશ સ્વરૂપ, બરોબર? R21 એટલે R21 કેરેટ. અને આ જે બળ બીજા દ્વારા પહેલા પર લાગતું, બીજા દ્વારા પહેલા પર લાગતું. હવે મારે લખવું પહેલા દ્વારા બીજા પર લાગતું, તો F12 લખીએ. બીજા દ્વારા પહેલા પર લાગતું, બીજા દ્વારા પહેલા પર, આ બીજા દ્વારા પહેલા પર લાગતું, સોરી બીજા દ્વારા પહેલા પર લાગતું, આ પહેલા દ્વારા બીજા પર લાગતું. ઓડવું જ જાય, બીજા દ્વારા પહેલા પર લાગતું, બીજા દ્વારા પહેલા પર લાગતું. જે પહેલું હોય એના દ્વારા લાગે, અને જે બીજું હોય એના પર લાગી રહ્યું હોય. બીજા દ્વારા પહેલા પર લાગતું, અને આ પહેલા દ્વારા બીજા પર લાગતું. આને લખવું હોય બધું ઇબ્રાહિમ, પણ ખાલી જે હા આર્યું R12 થઈ જશે, અને આ 12 થઈ જશે. R21 ને R12 સમાન જ છે ભાઈ, આ જ છે. R21 લખો કે R12 લખો, એક જ છે. હા, પણ દિશા અલગ અલગ, દિશા અલગ અલગ. ભાઈ આ ઓડા પર ઓફ બળ લગાડ, આ ઓડા પર ઓફ બળ લગાડ, દિશા અલગ અલગ. ખબર પડી આ વાત? ખબર પડી કે નહીં? અલગ અલગ. એટલે આ
અને આ સમાન નહીં થાય, આ અને આ સમાન થાય, કારણ કે બે પદાર્થો વચ્ચેનું અંતર કોઈથી હોય માપો કોઈથી હોય માપો, કોઈ ફરક ના પડે. પણ ઓડા પર લાગતું બળ આ દિશામાં હોય, જ્યારે ઓડા પર લાગતું બળ આ દિશામાં, એટલે દિશા અલગ અલગ હોય. મતલબ આ જે કેરેટવાળી વસ્તુ હોય એ બદલાઈ જાય, બાકી બધું ઈબડા એમ આવશે. એટલે જો ઓડા આપણે પ્લસ કહીએ તો ઓડા આપણે માઇનસ કહી દઈએ, શું થઈ જાય બળ F12 થઈ જાય માઇનસ G_M1_M2 અપોન R12 સ્ક્વેર, R12 કેરેટનો સ્ક્વેર, બરાબર. આટલા સ્ક્વેર લખવાનું રહી ગયો, આટલા સ્ક્વેર આવશે, આટલા સ્ક્વેર રહી ગયો તો સ્ક્વેર આવશે, કારણ કે R સ્ક્વેર તો આટલા પણ સ્ક્વેર R12 કેરેટ. હવે દેખો કે બંને બળો કેવા હશે, સમાન મૂલ્યના, કે ભાઈ જેટલું આ વાના પર બળ લગાડે એટલું આ વાના પર બળ લગાડે, જેટલું આ વાના પર બળ લગાડે એટલું આ વાના પર બળ લગાડે. બંને બળો કેવા હશે, સમાન મૂલ્યના. હા, પણ વિરુદ્ધ દિશામાં. મેં તમને કીધું ઓના દ્વારા આના પર લાગતું બળ ઓમ, ઓના દ્વારા આના પર લાગતું બળ ઓમ. ચલો ખબર પડી ગઈ, આ થઈ ગઈ. હવે એક બીજી વાત, અહીં આપણું આ સદિશ સ્વરૂપ પૂરું થાય. હવે જો આપણે એક સૂત્ર લાયા F બરાબર G_M1_M2 અપોન R સદિશનો વર્ગ ઇન્ટુ R કેરેટ, આ લાયા આપણે, બરાબર. સદિશ સ્વરૂપ 1 2 એટલે આટલે 1 2 આવી જાય, 2 1 તો એટલે 2 1 આવી જાય. જુઓ 2 1 હતું તો એટલે 2 1 2 1 હતું, 1 2 હતું એટલે 1 2 1 2 હતું, બરાબર. કશું નહીં તો R લખવું. હવે જો તો તમે આ રીતના લખી શકો, G_M1_M2 અપોન R સદિશનો વર્ગ એમના એમ, અને તમે લખી શકો R કેરેટ એટલે તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. લખાય કે ના લખાય? તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. લખાય કે ના લખાય? તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. લખાય કે ના લખાય? તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. આ પણ મૂલ્ય જ છો. આ જે વર્ગ કર્યો એ મૂલ્ય, આ જે વર્ગ કર્યો આપણે નેચર એ મૂલ્ય હા, એક પ્રકારનું મૂલ્ય. હા, આ મૂલ્યનો વર્ગ. હવે જો G_M1_M2 અપોન આ અને આ એટલે એવું થઈ જાય R સદિશનો ઘન, અને આ R સદિશ, આવું થઈ જાય. તો આ F નું સૂત્ર આવું થઈ જાય. આ એ લખાય કે ના લખાય? આ અને આ સમાન જ છે, આ અને આ કેવા સમાન, કોઈ અલગ નહીં. પણ આવું હતું કેરેટના સ્વરૂપમાં હતું, આ સદિશના સ્વરૂપમાં. કેરેટ હટાવી દો, બીજું કોઈ કેરેટ, કેરેટની જગ્યાએ એવું લખાય, આપણને ખબર હોય ભાઈ એકમ સદિશ એટલે તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય, તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. સૂત્ર આપણને ખબર છે. એટલે R કેરેટ તો R સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. મૂલ્ય એટલે કઈ રીતે લખાય? મોડ ઓફ. બસ મેળ દીધું, એટલે આ પણ આપણું સૂત્ર. તો આ પણ આપણું સૂત્ર થ, આ પણ આપણું સૂત્ર થ. ચલો ખબર પડી ગઈ આપણે. તો આથી આપણે ગુરુત્વાકર્ષણના નિયમની વાત જે અહીં પૂરી થાય, બરાબર. નિયમની જે વાત હતી અહીં પૂરી થાય છે. બીજું એક નાની વાત કરી નાખીએ, જે કોઈ આઈએમપી નહીં, પણ જોઈ લો. આ સદિશ સ્વરૂપ દર્શાવ્યો XYZ, એટલે ઘણા બધા પદાર્થો. આ હા M1, આ હા M2, આ હા M3, આ હા M4, બરોબર. ઘણા બધા પદાર્થો, ઓનું R1, ઓનું R2, ઓનું R3, ઓનું R4, બરોબર. સોરી R4, R3, આવું હોય, બરોબર. ઘણા બધા પદાર્થો હોય. હવે જેટલા પદાર્થો એટલું બળ લાગે ભાઈ, ઓડા પર ઓડા દ્વારા એ લાગે, ઓડા દ્વારા એ લાગે, ઓડા દ્વારા એ લાગે. ખબર પડી? ખબર પડી? હું આટલો હું એટલે મારા પર પૃથ્વીએ બળ લગાડી રહ્યું હોય, મારા બાજુમાં બેઠેલો વ્યક્તિ પર બળ લગાડી રહ્યો હોય. ખબર પડી ગઈ?
પણ હું પેલા વ્યક્તિ તરફ કેમ ખેંચાતો નથી? કારણ કે પૃથ્વીનું બળ વધારે એના કારણે. ખબર પડી? આ તો મેં તમને સમજાવ્યું હતું. એટલે આના પર આએ બળ લગાડે, આએ બળ લગાડે, આએ બળ લગાડે. જો મારા આના પર કુલ બળ શોધવું હોય તો સૂત્ર શું હોય? F1 પર લાગતું બળ બીજા દ્વારા પહેલા પર લાગતું, ત્રીજા દ્વારા પહેલા પર લાગતું, ચોથા દ્વારા પહેલા પર લાગતું. દરેકનો શું કરવો પડે? સરવાળો. શું કરવો પડે? સદિશ સરવાળો. સદિશ સરવાળો. કુલ બળ શોધવા માટે શું કરવું પડે? મારે સદિશ સરવાળો કરવો પડે. એટલે પહેલા પર લાગતું બળ શોધવા માટે પહેલા દ્વારા બીજા પર લાગતું, પહેલા દ્વારા બીજા દ્વારા પહેલા પર લાગતું, ત્રીજા દ્વારા પહેલા પર લાગતું, ચોથા દ્વારા પહેલા પર લાગતા બળનો સદિશ કરીને પછી સરવાળો. સરવાળો કર્યા પછી સદિશ જાય. સદિશ કરીને પછી સરવાળો કરવો પડે. હવે 2 1 એટલે શું ખબર જ છે તમને? આ સૂત્ર 3 1 એટલે M1 M3 આવી જાય. M2 ની જગ્યાએ M3 આવી જાય. 2 1 ની જગ્યાએ 3 1 3 1. 4 1 ની જગ્યાએ M1 M4. આ 4 1 આ 4 1. બાકી બધું એમના એમ જ આવશે, કોઈ બદલાશે નહીં. ખાલી એટલું વસ્તુ યાદ રાખવાનું, ભાઈ કોઈ એક પદાર્થ પર લાગતું બળ શોધવા માટે દરેક પદાર્થ દ્વારા લાગતા બળનો સદિશ સરવાળો કરવો પડે છે. કારણ કે બળ કેવી રાશિ? સદિશ રાશિ. ચલો ક્લિયર થઈ ગયું આ વાત? તો આ વાત થઈ ગઈ. અને તમે સૂત્ર સ્વરૂપે આ રીતના લખી શકો, ભાઈ F1 બરાબર G M1 M2 અપોન મોડ ઓફ R21 નો વર્ગ R કેરેટ 21 વત્તા G M1 M3 અપોન મોડ ઓફ R31 નો વર્ગ R કેરેટ 31 વત્તા G M1 M4 અપોન R41 નો વર્ગ મોડ ઓફ નો વર્ગ R કેરેટ 41. R21 R31 R41 ચોથી આવશે ભાઈ. આ અંતરો ભાઈ, આ અંતર કઈ રીતના? તો આ કર્યું એ બાદ કરવાથી. કઈ રીતના? બાદ કરવાથી. 2 1 શોધો, 2 માંથી 1 બાદ કરો. 3 1 શોધો, 3 માંથી 1 બાદ કરો. 4 1 શોધો, 4 માંથી 1 બાદ કરો. તો અંતર મળી ગયું બે વચ્ચેનું. બસ દળ તો ખબર જ હોય, બસ મેળ દો કિંમત, જવાબ આવી ગયો. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે શોધી શકીએ. આ સદિશ સરવાળો કરવો પડે. એટલે 1 પર લાગતું કુલ બળ આપણે શોધી શકીએ છીએ. ચલો ક્લિયર? તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી વાત કરીશું. બરાબર? સારું.